તો નિંજાની શું અપડેટ છે? પણ આ ન્યૂઝ જોબડીને તો એકદમ ભાઈ સેડ થઈ ગયો કે ભાઈ પેનલ હમણાં થોડા દિવસ તો ભાઈ વેઇટ કરવી જ પડશે. કાવાસાકી નિંજા ZX ટેનર આપણા કલેક્શનમાં ક્યારે આવી ગયું છે? ભાઈએ વાત કરી હતી ત્યારથી મૂડ ખરાબ છે. એટલો એક્સાઇટેડ હતો ને બાઇક માટે, પણ જ્યારથી આ વાત હોભળી ને મૂડ એકદમ ઓફ થઈ ગયું ભાઈ. બીજા શોરૂમ પર ચેક કરીએ તો કેવું રહેશે? જ્યાં નવા નિંજા ZX ટેનરનો શોરૂમ હશે ત્યાં બી ચેક કરશે. હેલો જી, કેમ છો ગાઈસ? આઈ હોપ બધા મજામાં છો. તો તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આઈફોનની ચેલેન્જ તમને બધાને ખબર જ છે. અને ઓલમોસ્ટ 22 વ્લોગ લાઈવ થઈ ગયા છે. અને જસ્ટ 9 વ્લોગ બાકી છે. દરરોજ કોમેન્ટ સિલેક્ટ કરવાનું પણ ચાલુ છે. અને તમારો બધાનો બહુ પ્રેમ અને સપોર્ટ મળી રહ્યો છે. અને ફૂલ પાવર બહુ મસ્ત મસ્ત કોમેન્ટો આવી રહી છે. રેગ્યુલર કોમેન્ટ સિલેક્ટ કરું છું. અને ઘણા બધાની કોમેન્ટ એવી પણ છે કે કાવાસાકી નિંજા ZX ટેનર આપણા કલેક્શનમાં ક્યારે આવી ગયું છે? એના માટે ઘણા બધા કોમેન્ટ કરી રહ્યા છે. સો એનો રિપ્લાય આજે આપી દઈશ. અને કોમેન્ટ તો ગાઈસ આપતી જ હતી. આજે સવારે જે અમદાવાદના આપણા ભાઈ છે એમનો કોલ આવ્યો હતો. અને એ ભાઈએ એવું કીધું કે લોનની પ્રોસેસ ઘણી બધી બેંકોમાં અને ફાઇનાન્સમાં પણ પૂછ્યું છે, પણ હજુ સક્સેસ નથી થઈ. લગભગ પેન્ડિંગ જ છે ગાઈસ. ભાઈએ વાત કરી હતી ત્યારથી મૂડ ખરાબ છે કે હજુ સક્સેસ નહીં થઈ રહ્યું. બહુ ટ્રાય કર્યો ગાઈસ, બહુ ટ્રાય કર્યો. ભાઈનું કહેવું એવું છે કે ભાઈની સિબિલ થોડી ડાઉન છે. સો અઘરું કામ છે ગાઈસ. અને મારી લોન ત્યાં અમદાવાદમાં થતી નથી, બિકોઝ જિલ્લો ચેન્જ થઈ જાય છે. જોઈએ ગાઈસ, હજી પ્રોસેસ ચાલુ જ છે. અને ત્યાં નહીં થાય તો બીજા શોરૂમ પર ચેક કરશું અને બીજે ક્યાંક ચેક કરીશું. અને તમને બધાને ખબર જ છે કે હું જ્યાં રહું છું ડીસા સિટીમાં, ત્યાં તો કાવાસાકી નિંજાનો શોરૂમ જ નથી. સો બહુ મુશ્કેલ છે ગાઈસ. ભાઈ સાથે કોલ કરું, જોઈએ શું અપડેટ છે નવી. હલો હર્ષભાઈ, મજામાં? હવ મજામાં. તો નિંજાની શું અપડેટ છે? મેનેજરે કે લોન પ્રોસેસિંગમાં ચાલુ જ છે. હે વાત થઈ ગઈ છે. કહેવામાં આવે કે મારા ઉપર મતલબ મારા ઉપર લોન કરા ને. હા હા. મેનેજર એવું કહે છે કે તમારા સિવિલ સ્કોર ના લોકો છે. મતલબ મારે એટલું ખાતામાં લેનદેન નહીં ચાલતી ને. તમારે ચાલે જ ને. સાચી વાત છે. પણ એટલો એક્સાઇટેડ હતો ને બાઇક માટે, પણ જ્યારથી આ વાત હોભળી ને મૂડ એકદમ ઓફ થઈ ગયું ભાઈ. પણ ઘણા બધાની કોમેન્ટ હતી. બધા પૂછતા હતા કે ટેનાનું મતલબ કે કામકાજ કેટલા આવ્યું. તો મેં વિચાર્યું કે બધાને રિપ્લાય આપી દઉં બ્લોગ થી, એટલે બ્લોગ શૂટ કરી રહ્યો છું હાલમાં. હા હા ભાઈ, એ વાત સાચી તમારી. તમારો જેટલો દિલથી આભાર માનું એટલો ઓછો, બિકોઝ તમે તો બહુ મતલબ મહેનત કરી. પણ શું કરીએ, બેંક ફાઇનાન્સમાં સેટ નહીં થતું તો. રાઈટ. અને એક પાછું અહીં ડીસામાં શોરૂમ નથી. અને સાચી વાત. હા, પાલનપુર નજીક છે. અમદાવાદ બહુ દૂર છે. જિલ્લો ચેન્જ થઈ જાય છે. સો બહુ પ્રોબ્લેમ થાય છે. બાકી બીજા શોરૂમ પર ચેક કરીએ તો કેવું રહેશે? કદાચ બીજે ચોય સેટ થઈ ગયા ફાઇનાન્સમાં, બીજે ચોય. અને એમાં પાછું આપણે લોકલ ફાઇનાન્સમાં કરાવો ને તો શું થાય ખબર? કે ઇન્ટરેસ્ટ વધારે લાગે છે. મતલબ કે વ્યાજ વધી જાય છે. અને બેંક હા, સેકન્ડ હેન્ડ કોઈ બી હોય ફાઇનાન્સ, મતલબ કે આપણે જે
હપ્તો કરાવો ને બાઇકનો, જે આ બધું ફાઇનાન્સ કરાવો આપણે, એમાં એવું થાય છે મતલબ કે ફાઇનાન્સ હોય ને હમ? હા જીએસટી ચાર્જ વધી જાય બધું ફાઇનાન્સ નું, મતલબ કે ઇન્ટરેસ્ટ વધારે લાગે, જે વ્યાજ હોય ને એ વધારે લાગે. અને જે આપણે બેંકમાં કરાવો ને ફાઇનાન્સ, બેંકમાં મતલબ કે ફાયદો થાય આપણને એમ ઇન્ટરેસ્ટમાં. હા વસ્તુ ઈ છે. ધારો કે આપણું બાઈક હાલ અભિયાલ છે નિંજા ZX10 આપણે જે જોઈને આયા, એ બાઇકની પ્રાઇસ હતી 16,50,000 રાઈટ. અને એમાંથી આપણે આઈ થિંક 10,000 જેટલું ડાઉન ભરી દઈએ, 10,000 કે 7,000-8,000 જેટલું. અને જે બી પ્રાઇસ બાકી રહે 7-8 લાખ બાકી રહે, તો એમાંથી બેંકમાં હોય ને તો ઇન્ટરેસ્ટ મતલબ કે ઓછું લાગે એમ. 2 લાખ જેવું લાગતું હોય ને તો બેંકમાં 2 લાખ લાગે, તો ફાઇનાન્સમાં કદાચ 2.5-3 લાખ થઈ જાય એમ, વધી જાય પ્રાઇસ. એની એની પણ બહુ મતલબ કે એ પણ મુશ્કેલ હે ફાઇનાન્સમાં કરાવવું. વાત સાચી છે. હમ બાકી તો આપણે તેના માટે પ્રોસેસ કરશું જ. જો આ શોરૂમમાં સેટ નહીં થાય તો આપણે બીજા શોરૂમમાં સેટ કરશું. બાકી જોઈએ, ફૂલ પ્રોસેસ કરશું આપણે, કેમ કે બધા ફોલોઅર્સ ને બધા સબસ્ક્રાઈબર એકદમ એક્સાઇટેડ છે કે ભાઈ ક્યારે આવશે ટેનર આપણા કલેક્શનમાં. સાચી વાત, બહુ 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 આપણે રેગ્યુલર વાત થાય છે ભાઈ. પણ આ ન્યૂઝ સાંભળીને તો એકદમ ભાઈ સેડ થઈ ગયો કે ભાઈ ટેનર હમણાં થોડા દિવસ તો ભાઈ વેઇટ કરવી જ પડશે. સાચી વાત હે. બાકી જોઈએ બીજા શોરૂમ પર ચેક કરશું, કાં તો પછી કદાચ આપણે બીજે ચોક બીજા સ્ટેટમાં ચેક કર્યું તો શું થાય? કેસમાં આપણે કેસ ઓન ડિલિવરી કરો તો મતલબ પેલું શું કહેવાય, ઇન્કમ ટેક્સ કહેવાય ને, ઇન્કમ જીએસટી ઇન્કમ ટેક્સ નો કોઈ પ્રોબ્લેમ થાય ને આપણે? ના ના, હું એમ કહું છું કે આપણે કેશ ઓન ડિલિવરી કરો, મતલબ કે 16 લાખ નું બાઈક હોય, આપણે 16 લાખ કેસ કરો તો એનામાં ઇન્કમ ટેક્સ ની પ્રોબ્લેમ થઈ શકે ને? હા, કે આટલું બધું પેમેન્ટ લાવી ચોથી તમે એમ? હા હા, એ જ કહું હું, વાત એ છે ભાઈ. હા. હમ. હમ. સાચી વાત, બહુ પ્રોબ્લેમ છે. સાચી વાત. સાચી વાત. બાકી શોખ હોય એટલા માટે હશે બધું, અને આપણે યુટ્યુબ પર કોમ કરો છો મોટું બાઈક તો બહુ મજા આવે. બાકી તમારું બાઈક હમણાં આવી ગયું ને? હવે તો આપણે તો ચલો આપણે હવે રણુજા જવાની તૈયારી કરીએ. અને બીજ ભરી અને પછી આપણે કઈક ટેનર માટે કોશિશ કરીએ પાછી. બરોબર ને? તો ક્યાં નીકળવું હોય રણુજા માટે આપણે? પણ આ વખતે પેલા સરપંચ ને લોકોનું કેવું એવું થાય છે કે આ છે અષાઢી બીજ રાઈટ, તો અષાઢી બીજ ના દિવસે પબ્લિક વધારે આવી શકે. તો ભાઈ આપણે બીજના દિવસે નીકળો તો પ્રોબ્લેમ થઈ શકે એમ, આપણે પછી દર્શન કરવામાં લોચા વાગે. હમ. જોઈએ શું થાય છે, હવે કઈક કરીશું પ્લાન. બાકી અષાઢી બીજ છે, આ હાલની સિઝન તો એવું જ રહેશે. જુઓ અષાઢી બીજ, શ્રાવણ મહિનો, પછી ભાદરવો મહિનામાં તો એનાથી વધારે ટ્રાફિક એકદમ ફૂલ પાવર હશે. હા. તો આ વખતે તો જુઓ મહિના જ પેલા આઈ ગયા છે ભગવાન માતાજી ના નામના બધા. હા, એટલે આ વખતે તો પબ્લિક બહુ હશે. તો જોઈએ શું થાય છે, જેમ મતલબ કે દર્શન કરવાનું ઠીક રહે એ રીતે પ્લાન કરશું આપણે. હા, 16 તારીખનો જ વિચાર હતો, બીજના દિવસે જ.
બાકી જોઈએ કઈ રીતના સેટ થાય છે. બીજના દિવસે બધા જો તૈયાર હોય તો એ રીતે કરશું. તો બીજના દિવસે જવું હોય તો વહેલા નીકળવું પડે તો સેટ થાય. કદાચ આપણે મતલબ કે રાતોરાત પહોંચવું હવારના 11-12 વાગે પહોંચી ને દિવસે તો હોય સુધી દર્શન થઈ જાય. બાકી તો ઇમ્પોસિબલ હે. હા હા એ તો ચાલે. હા એ કરવું જ પડે. સાચી વાત, બહુ પ્રોબ્લેમ થાય છે. બધાને ઊંઘ આવતી હતી, આપણને આવતી હતી કે મને બી આવતી હતી. મારે તો વોક બંધ થઈ જતી હતી ચાલુ બાઇકમાં. શું કર્યું? બર્થડે સેલિબ્રેટ થઈ ગયો? બર્થડે સેલિબ્રેટ કર્યો? હા તમારા સગા ભાઈ નો બર્થડે? તો કહી દેજો મારા તરફથી હેપી બર્થડે ભાઈ. ચોઈસ ઈ ભાઈ તો સાચી વાત. ઇન્સ્ટાગ્રામ ગયું મેં તો જોયું બી નહીં. ઇન્સ્ટાગ્રામ વધારે નહીં જોયું. સાચી વાત હે. આઈડી નામ શું હે? કદાચ એ દિવસે ફોલો કરી છે ને બધા આપણે ભેગા થાય દિવસે. હે હા હા બરોબર. તો હું કહી દઉં હમણાં સ્ટોરી ઉપર. ચલો તાર બીજી જે બી અપડેટ હોય કોલ કરજો. બરોબર. હા હા ચલો. હા એ કરશું આપણે બીજા શોરૂમ થી ચેક કરશું. હા ચલો દાદી. થેન્ક યુ ભાઈ. ગુડ નાઇટ. ઓકે ભાઈ. ઓકે 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 ભાઈ. ઇમ્પોસિબલ ગાઈસ, ઇમ્પોસિબલ. બહુ પ્રોબ્લેમ છે ગાઈસ. બાકી તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય ટેના નિંજા તો લેટ મી નો કોમેન્ટ ગાઈસ. કોમેન્ટમાં કહેજો. તો જોઈએ બીજા શોરૂમ પર ચેક કરશું. બાકી જ્યાં નવા નિંજા ઝેરેક્સેનાનું શોરૂમ હશે ત્યાં બી ચેક કરશું. જોઈએ ક્યારે સક્સેસફુલ થાય છે પ્લાન. ચલો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ઘણા બધાની કોમેન્ટ હતી સો બધાને જવાબ આપી દો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને ગાઈસ થોડા દિવસમાં એક ન્યૂ એડ બનાવવાની છે. આજનો વ્લોગ તો થોડો સેડ હતો પણ ગુડ ન્યૂઝ છે. ટૂંક સમયમાં ગુડ ન્યૂઝ આઈફોન ગીવ થશે. એના પછી ફૂલ પાવર ગુડ ન્યૂઝ. બહુ મજા આવશે. ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.